સુરતમાં કમર્શિયલ ગેસની અછત હોવાની ફરિયાદો ધી સર્જન ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશને રેસ્ટોરન્ટ માટે માર્ગદર્શિકા જાહેર કરી। ગેસ બચાવવા ઇડલી ઢોસા ઉત્તપા જેવી વાનગીઓ મેનુમાંથી હટાવવાનો નિર્ણય। કોમર્શિયલ ગેસની અસર એટલી તો વર્તાઈ છે કે હવે સુરતી લાલાઓ જે સ્વાદપ્રિય જનતા છે તેમને ઇડલી ઢોસા અને ડીપ ફ્રાયની ચીજવસ્તુઓ નહીં મળે, કારણ કે રેસ્ટોરન્ટમાં તે હવે બંધ કરવામાં આવી છે। આ તસવીરો તમે જોઈ શકો છો। ઇડલી જે બનાવવામાં આવતી હોય છે એમાં કોમર્શિયલ ગેસનો ઉપયોગ થતો હોય છે। એ મશીન અત્યારે હાલ બંધ પડેલી જોવા મળી રહી છે। એની સાથોસાથ જે પ્રમાણે અત્યારે હાલ ડીપ ફ્રાય કરવા માટેની ચીજવસ્તુ હોય છે, આ જોઈ શકાય છે ગેસ ચૂલા છે। એ ગેસ ચૂલામાં સૌથી વધારે અત્યારે હાલ કોમર્શિયલ ગેસ વાપરવામાં આવતો હોય છે, ત્યારે ડીપ ફ્રાય કરવા માટેની જે ચીજવસ્તુ જે રાંધણ છે એ પણ અત્યારે હાલ બંધ કરવામાં આવી છે। એની સાથોસાથે જે રીતે ઢોસા ખાનારા લોકો છે, જેઓ ઢોસા ખાતા હોય છે, આ તસવીર તમે જોઈ શકો છો। આ પ્રમાણે ઢોસા બનાવવામાં આવતો હોય છે આ ચૂલા ઉપર, અને એમાં પણ અત્યારે હાલ ગેસનો ઉપયોગ થતો હોય છે। ત્યારે આ તમામ ચીજવસ્તુઓ કેમ બંધ કરવામાં આવી છે? રેસ્ટોરન્ટ માલિક આપણી સાથે મોજૂદ, તમે જણાવો કેમ સ્વાદપ્રિય જનતાને ઇડલી ઢોસા ડીપ ફ્રાયની ચીજવસ્તુઓ નહીં મળે? હમણાં જે હાલ ઈરાન ઇઝરાયલ વોરના લીધે જે એલપીજી ગેસનો શોર્ટેજ આવ્યો છે, તેના લીધે હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન તરફથી અમને ગાઈડલાઇન્સ આપવામાં આવી છે કે જે વાનગીઓમાં ગેસ વધારે વપરાય છે, ફોર એક્ઝામ્પલ ડીપ ફ્રાઈડ વસ્તુઓ, સ્ટીમ ઇડલી થતી, ઢોસા વપરાતી, તે બધી વસ્તુઓ હમણાં ટેમ્પરરી મેનુમાંથી કાઢી નાખવાની અને એવી વસ્તુઓ રાખવાની જેમાં એક સાથે બધું કુકિંગ થઈ શકે। બેઝિક દાળ ભાત શાક રોટલી વાળી વસ્તુઓ જ મેનુમાં રાખવાની। કેટલી અસર જોવા મળશે? તમારે કેટલો આર્થિક ફટકો જોવા મળશે? આમાં લગભગ 50% આર્થિક ફટકો અમને જોવા મળશે। અમારી અપીલ એ જ છે કે જે મહેમાનો છે, જે ગેસ્ટ છે, જે અહીંયા જમવા આવે છે, તે આમાં સંતોષ પામે અને વધારે ડિમાન્ડ અમારી પૂરી નહીં કરી શકીએ અમે, એટલે એના માટે કોઓપરેટ કરે। બિલકુલ, ગ્રાહકોને પણ અપીલ કરવામાં આવી રહી છે। આપ જણાવો, દિવસમાં કેટલા આ રીતે ઇડલી ઢોસા ડીપ ફ્રાય બની જતા હતા? કઈ રીતનું વેચાણ હતું? पूरे दिन में कम से कम डोसा इडली सांभर हमारे 20-25 प्लेट रोज की एवरेज जाती थी दिन में, जो टोटली क्लोज हो गया। वही हमारे ने काफ़ी इंडस्ट्री में सबका हो गया लगभग। तो सबके लिए बड़ी समस्या है। हम लोग तो काफ़ी होटल चलाते हैं, चैनल रेस्टोरेंट को चलाते हैं, कैटरिंग वगैरह कराते हैं। जैसे कि आज हम लोग एक फंक्शन है बाहर, तो वो फंक्शन कैंसिल करना पड़ा बिकॉज हमारे पास गैस का बाटला नहीं है। तो लोगों की शादी ब्याह में कैसा होगा? आज हमारे एक पार्टी थी तो वो पार्टी कैंसिल करना पड़ा, उसका ड्यू टू रीजन कि हमारे पास बाटला नहीं है, तो वो कैसा चलाएगा? तो काफ़ी कुछ चीज़ ऐसी है जिनके फंक्शन आने वाले हैं, शादी ब्याह, तो उसमें बड़ी समस्या आ रही हैं। तो इसमें ये सारी चीज़ कटआउट तो हो ही गई, बिकॉज बाटले नहीं मिल रहे तो कटआउट स्वाभाविक हो गया। फिर होटल एसोसिएशन में एक गाइडलाइन कर दी कि आप हर चीज़ को मिनिमाइज कर लो ताकि आपका जो गैस गुजरात गैस है उसका कंजम्पशन कम से कम हो, तो मैक्सिमम डेटा हम लोग उसको यूटिलाइज कर पाएँ। तो एक गाइडलाइन होगी हमको। બિલકુલ, તો જોઈ શકાય છે હેરાન પરેશાન તમામ લોકો છે, પરંતુ સ્વાદપ્રિય જનતા સુરતી, તેમને ઇડલી ઢોસા જે મળતા હતા એ ગેસ કોમર્શિયલ ગેસના કારણે હવે નહીં મળે, જ્યાં સુધી ગેસ આપૂર્તિ ન થાય ત્યાં સુધી। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।